નમસ્કાર, મારું નામ અંકુર પઠાણ. હું અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર છું શ્રી કલ્પેશ દલાલ, જે આ કાર્યક્રમના મુખ્ય કોરિયોગ્રાફર છે. અને આ આખો જે કાર્યક્રમ છે બેઝિકલી જે મોદી સાહેબનું એક સ્વપ્ન છે, કૃષ્ણ રૂક્ષ્મણી મહોત્સવ, જે 2018થી સ્ટાર્ટ થયું હતું, જેમાં 7 સિસ્ટર્સના બધા મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા જેની શરૂઆતમાં. અને ધીમે ધીમે આ ફેસ્ટિવલ એક અલગ લેવલ પર પહોંચવા માંડ્યો હતો. અને હવે જ્યારે એક એવા મુકામ પર આપણે ઊભા છીએ ત્યારે કાર્યક્રમ એક અલગ લેવલ ઉપર જઈ રહ્યો છે કે જ્યાં પહેલાં નોર્થ ઇસ્ટના 200થી 300 કલાકાર આવતા હતા. આ વખતે 800 કલાકાર નોર્થ ઇસ્ટના અને ગુજરાતના પણ એટલા જ કલાકારો, અને ભેગા થઈને એક બહુ મોટો કાર્યક્રમ કે જે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીની વિવાહ કરી અને જ્યારે દ્વારકા જાય છે તો એ પ્રોસેશનનો જે પાર્ટ એ અમે લોકો અહીંયા આ વખત તૈયાર કરી રહ્યા છે. 1600 કલાકારો બધા ભેગા થઈને એક પ્રેઝન્ટેશન જે તૈયાર કર્યું છે કે જેના એક ભાગમાં નોર્થ ઇસ્ટના કલાકારો અને એક પાર્ટમાં ગુજરાતના કલાકારો, અને જેના ક્લાઇમેક્સમાં જ્યાં બધા કલાકારો ભેગા થઈને એક સેલિબ્રેશન, એક એન્જોય મુમેન્ટ આખી જે તૈયાર થાય છે એ આખું અમે પ્રેઝન્ટ કરવાના છે. આ એક રંગારંગ પ્રસ્તુતિ હશે. કૃષ્ણ રૂક્ષ્મણી ફેસ્ટિવલથી અમે આ મારો પર્સનલ ઓપિનિયન છે કે એ પ્રમાણે મેં જોયું કે નોર્થ ઇસ્ટની અંદર આપણા ઇન્ડિયન ફેસ્ટિવલ્સ બધા બહુ સરસ રીતે સેલિબ્રેટ થવા માંડ્યા છે. અને જે રીતે નોર્થ ઇસ્ટના મિત્રો બધા અહીંયા આવ્યા છે અને જે રીતે એ લોકો બધા અહીંયા સેલિબ્રેટ કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે, ગુજરાતી કલ્ચર શીખી રહ્યા છે, અને પ્લસ અહીંના લોકો આપણા લોકો નોર્થ ઇસ્ટનું કલ્ચર શીખી રહ્યા છે, એમના ડાન્સીસ શીખી રહ્યા છે, તો જે કલ્ચર એક્સચેન્જ થઈ રહ્યું છે એ પણ એક અદ્ભુત ઘટના છે. થેન્ક્સ ટુ ગુજરાત ગવર્મેન્ટ. એટલે આ એક ઇનિશિયેટિવ જે એમણે સ્ટાર્ટ કર્યું હતું 2018માં, મને એવું લાગે છે કે એક અલગ મુકામ પર પહોંચી ચૂક્યું છે અને હવે એને અલગ બીજા એક લેવલ પર જવાની જરૂર છે અને જશે શ્યોર. થેન્ક યુ.